હેલો, વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 માં ટેક્સ્ટ બુકની અંદર યુનિટ નંબર 10 કે જે પેજ નંબર 105 પર આપેલ છે એમાંથી રીડ નંબર 1 નો પાર્ટ 1 સ્ટાર્ટ કરીએ છીએ. ટાઇટલ છે ગ્રીન ચાર્ટર. ગ્રીન એટલે લીલું, ચાર્ટર એટલે હકનામું. તો લીલું અથવા હરિયાળું હકનામું, આવું એક ટાઇટલ છે. અત્યારની જે ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ્સ છે એ ઇફેક્ટ્સને કારણે જે પ્રોબ્લેમ્સ દુનિયાભરમાં થઈ રહ્યા છે આબોહવાને લગતા, વાતાવરણને લગતા, એ બધાના સોલ્યુશન માટે શું થઈ શકે, એની અસરો શું છે, એના સોલ્યુશન શું છે, એના વિશેનું ડિસ્કશન અહીં આપણે આપેલું છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ગ્રીન ચાર્ટર, હરિયાળું હકનામું. તો ત્યાં આપણે આપ્યું છે ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર ડ્રામેટિકલી અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ્સ. ક્લાઇમેટ એટલે આબોહવા, ચેન્જ એટલે પરિવર્તન. તો ક્લાઇમેટ ચેન્જ એટલે આબોહવામાં આવેલું પરિવર્તન, તેમજ ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક ઉષ્ણતા કે ગરમી. એ બંને ડ્રામેટિકલી એટલે ખૂબ જ, અતિશય, અત્યંત, અર્જન્ટ એટલે તાકીદનું, તાત્કાલિક હોય તેવું, સિરિયસ એટલે ગંભીર, અને પ્રોબ્લેમ્સ એટલે સમસ્યાઓ. તો આબોહવામાં પરિવર્તન અને વૈશ્વિક ઉષ્ણતા જે છે એ અત્યંત ગંભીર અને તાકીદના કહી શકાય એવી સમસ્યાઓ છે. that can lead to calamitous consequences. that એટલે કે જે સમસ્યાઓ, lead to એટલે એ દિશામાં લઈ જવું, calamitous એટલે આપત્તિજનક, અને consequences એટલે પરિણામો, કે જે સમસ્યાઓ આપણને આપત્તિજનક પરિણામો તરફ દોરી જઈ શકે છે. We do not need to wait for a government alone to find solutions to these terrible problems. Need એટલે જરૂર હોવી, wait એટલે રાહ જોવી. ગવર્મેન્ટ અલોન એટલે એકલી સરકારની જ. તો આપણે એકલી સરકારની જ રાહ જોવાની જરૂર નથી. શેના માટે? તો કે ટુ ફાઇન્ડ સોલ્યુશન્સ ટુ ધીસ ટેરિબલ પ્રોબ્લેમ્સ. ટુ ફાઇન્ડ એટલે શોધવું, સોલ્યુશન્સ એટલે ઉકેલો, ટેરિબલ એટલે ભયાનક, અને પ્રોબ્લેમ્સ એટલે સમસ્યાઓ. તો આ ભયાનક સમસ્યાઓના ઉકેલ શોધવા માટે આપણે માત્ર એકલી સરકારની જ રાહ જોવાની જરૂર નથી. Each individual can play an important part. ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિ, પ્લે એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ એટલે મહત્વની ભૂમિકા ભજવવી. તો દરેક વ્યક્તિ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. શેના માટે? તો કે by simply adopting a more responsible lifestyle. by એટલે ના, દ્વારા કે વળી. simply એટલે માત્ર, adopting એટલે સ્વીકારીને, more responsible એટલે વધુ જવાબદાર, અને lifestyle એટલે જીવનશૈલી. તો વધુ જવાબદાર જીવનશૈલી અપનાવીને દરેક વ્યક્તિ જે છે એ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. તેમજ beginning with some little everyday do's and don'ts. beginning એટલે શરૂઆત કરીને, some little એટલે થોડી નાની, everyday એટલે દરરોજનું હોય તેવું, do's એટલે કરવા જેવા કાર્યો, અને don'ts એટલે કરવા ન જેવા કાર્યો. તો આવા કરવા જેવા અને કરવા ન જેવા કાર્યો જે છે એવા દરરોજના બાબતો છે એની શરૂઆત કરીને દરેક વ્યક્તિ આ કરી શકે છે. It's the only reasonable way to save our planet before it is too late. It's only reasonable way એટલે only એટલે એકમાત્ર, reasonable એટલે વ્યાજબી, અને way એટલે માર્ગ. To save our planet એટલે આપણો ગ્રહ બચાવવા માટે. તો આપણો ગ્રહ બચાવવા માટે આ એકમાત્ર વ્યાજબી માર્ગ છે. Before it is too late એટલે બહુ મોડું થઈ જાય તે પહેલા. Next paragraph. It is important for all of us to think in terms of
first reducing our emissions of CO2 or carbon footprints. It is important for all of us. એટલે આપણા બધા માટે એ મહત્વની બાબત છે. કઈ બાબત? in terms of એટલે ની બાબતમાં first reducing, reduce એટલે ઘટાડવું, emissions એટલે નિર્ગમન, બહાર નીકળવાની ક્રિયા જે હોય, કોઈ વાહનમાંથી ધુમાડા બહાર નીકળતા હોય તો એ નિર્ગમન કહેવાય, એમિશન કહેવાય. તો CO2 અથવા તો કાર્બન ફૂટપ્રિન્ટ, કાર્બન ફૂટપ્રિન્ટ એટલે કાર્બનની અસરો. તો CO2 અથવા તો કાર્બનની જે અસરો છે એનું જે નિર્ગમન મતલબ બહાર નીકળવાનું જે કાર્ય છે એને રિડ્યુસિંગ એટલે ઘટાડવાની બાબતમાં આપણે બધાએ વિચારવાનું બહુ મહત્વનું છે. The carbon footprint is a subset of the ecological footprint. આ કાર્બન ફૂટપ્રિન્ટ એટલે કાર્બનની જે અસરો છે એ સબસેટ એટલે ગૌણ ભાગ, ઇકોનોમિક એટલે આર્થિક, ઇકોલોજીકલ એટલે પર્યાવરણને લગતું, અને ફૂટપ્રિન્ટ એટલે અસરો. તો પર્યાવરણને લગતી અસરોનો એક આ ગૌણ ભાગ છે. A carbon footprint is the total set of greenhouse gas emissions. તો કાર્બન ફૂટપ્રિન્ટ છે શું છે એના વિશે કહે છે, is the total set. તો કાર્બન ફૂટપ્રિન્ટ એક એવો ટોટલ સેટ છે કે જે ગ્રીનહાઉસ ગેસ, ગ્રીનહાઉસ ગેસ એટલે ઝેરી વાયુ, તો ઝેરી વાયુઓનો એક ટોટલ સેટ છે. એમિશન્સ કોઝડ બાય એટલે કે આ ગ્રીનહાઉસ ગેસનું નિર્ગમન જે થાય છે, બહાર નીકળે જે છે એ ગ્રીનહાઉસ ગેસ છે એ કોઝડ એટલે સર્જાય છે. તો આ ઝેરી વાયુનું નિર્ગમન સર્જાય છે કેના કારણે? તો કે બાય એન ઓર્ગેનાઇઝેશન, ઓર્ગેનાઇઝેશન એટલે કોઈ સંસ્થા, તો સંસ્થા દ્વારા ઝેરી વાયુનું નિર્ગમન થતું હોય છે. બીજું ઇવન્ટ, ઇવન્ટ એટલે કોઈ બનાવ, પ્રસંગ કે ઘટના, એના દ્વારા આવો ગ્રીનહાઉસ ગેસ નીકળતો હોય છે બહાર. પ્રોડક્ટ ઓર પર્સન, પ્રોડક્ટ એટલે ઉત્પાદિત ચીજ વસ્તુ, ને પર્સન એટલે વ્યક્તિ. તો આ બધા એના કારણો છે, એના કારણે ગ્રીનહાઉસ ગેસ છે એનું એમિશન થતું હોય છે. ગ્રીનહાઉસ ગેસ કેન બી emitted through transport, land clearance and the production and consumption of food, fuels, manufactured goods, materials, wood, roads, buildings and services. So greenhouse gas can be emitted, मतलब આ ઝેરી વાયુ છે એ બહાર નીકળતો હોય છે, એનું નિર્ગમન થઈ શકે છે થ્રુ એટલે દ્વારા. કેના દ્વારા? તો કે ટ્રાન્સપોર્ટ એટલે કે આ વાહન વ્યવહાર જે થતો હોય એના દ્વારા થઈ શકે છે. લેન્ડ ક્લિયરન્સ એટલે જમીનની સફાઈ કરવામાં આવતી હોય તો એના કારણે થઈ શકે છે. એન્ડ ધ પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પશન ઓફ ફૂડ, પ્રોડક્શન એટલે ઉત્પાદન ને કન્ઝમ્પશન એટલે વપરાશ, ફૂડ એટલે ખોરાક, તો ખોરાકનું ઉત્પાદન ને વપરાશ થાય એના કારણે પણ ગ્રીનહાઉસ ગેસનું ઇમર્શન થતું હોય છે. ફ્યુઅલ્સ એટલે ઈંધણ, જે પેટ્રોલ ડીઝલ વપરાતું હોય એ બધું. મેન્યુફેક્ચર્ડ ગુડ્સ, મેન્યુફેક્ચર્ડ ગુડ્સ એટલે ઉત્પાદિત કરાયેલી ચીજ વસ્તુઓ, માલસામાન. મટીરિયલ્સ એટલે ચીજ વસ્તુઓ. વુડ એટલે લાકડું. રોડ્સ એટલે રસ્તાઓ, બિલ્ડિંગ્સ ઇમારતો, એન્ડ સર્વિસીસ અને આ બધી સેવાઓ જે છે આ બધા જ કારણો છે ગ્રીનહાઉસ ગેસના નિર્ગમનના, રાઈટ. For simplicity of reporting, simplicity એટલે સરળતા, reporting એટલે અહેવાલ, તો અહેવાલની સરળતા માટે it is often expressed, it એટલે ગ્રીનહાઉસ ગેસ, often એટલે ઘણીવાર, express એટલે અભિવ્યક્ત કરવામાં આવે છે. તો આ બાબતને ઘણીવાર અભિવ્યક્ત કરવામાં આવતી હોય છે. in terms of એટલે ની બાબતમાં, કઈ બાબતમાં અભિવ્યક્ત કરાય છે? તો કે ધ અમાઉન્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ, અમાઉન્ટ એટલે પ્રમાણ, તો કાર્બન ડાયોક્સાઇડના પ્રમાણની બાબતમાં એને વ્યક્ત કરાય છે. ઓર ઇટ્સ ઇક્વિવોલન્ટ ઓફ અધર GHGs emitted, ઇક્વિવોલન્ટ એટલે ને સમાન હોય તેવું, સરખું હોય તેવું. અધર GHG ગ્રીન હાઉસ ગેસ, તો ગ્રીન હાઉસ ગેસીસ બહુવચન છે,
અને એમિટ એટલે બહાર નીકળતું હોય તેવો. તો બીજા ગ્રીન હાઉસ ગેસ બહાર નીકળતા હોય એના જેવા અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એના સંબંધમાં આ રિપોર્ટ કરવામાં આવે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. As one begins this process, begin એટલે શરૂ કરવું ને પ્રોસેસ એટલે પ્રક્રિયા. તો જ્યારે કોઈ વ્યક્તિ આ પ્રક્રિયા શરૂ કરે છે ત્યારે it soon becomes evident that, soon એટલે તરત જ, evident એટલે દેખીતું, તો એ વાત તરત જ દેખીતી બની જાય છે કે that there is no way we can currently reduce our emissions of greenhouse gases. There is no way એટલે એવો કોઈ માર્ગ નથી. currently એટલે અત્યારે, reduce એટલે ઘટાડવું, emissions એટલે નિર્ગમન કે બહાર નીકળવાની ક્રિયા. તો ગ્રીન હાઉસ ગેસ એટલે કે ઝેરી વાયુઓને બહાર નીકળવાની જે ક્રિયા છે એમાં ઘટાડો કરવા માટેનો આપણી પાસે કોઈ માર્ગ નથી. ટુ ઝીરો અને ઘટાડીને એને ઝીરો સુધી પહોંચાડવાનો આપણી પાસે કોઈ માર્ગ છે નહીં. એવરી સિંગલ આસ્પેક્ટ ઓફ અવર ઇકોનોમી, સિંગલ એટલે એક માત્ર, આસ્પેક્ટ એટલે વિષય, ઇકોનોમી એટલે અર્થતંત્ર. તો આપણા અર્થતંત્રનો એક પણ જે વિષય છે એ વિષય ક્યાંથી ક્યાં શરૂ કરીને એ હવે કહે છે ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રાન્સપોર્ટેશન. મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટેશન એટલે વાહન વ્યવહાર. તો ઉત્પાદનથી શરૂ કરીને વાહન વ્યવહાર સુધીનો એક પણ વિષય, તેમજ એન્ડ એગ્રીકલ્ચર ટુ હેલ્થ કેર. એગ્રીકલ્ચર એટલે ખેતી, હેલ્થ કેર એટલે આરોગ્યની કાળજી. તો એને ખેતીથી શરૂ કરીને આરોગ્યની કાળજી સુધીનો એક પણ વિષય જે છે એ બધા વિષય is dependent on fossil fuels, derived energy and resources. Dependent એટલે આધારિત, ફોસિલ ફ્યુઅલ એટલે જીવાશ્મ ઉર્જા. આ કોઈ વ્યક્તિને જમીનમાં મૃત્યુ પછી દાટી દેવામાં આવે એ પ્રથા હોય, એ પ્રથામાં જમીનમાં દાટેલી વ્યક્તિ છે ને અમુક વર્ષો પછી એ ફોસિલ ફ્યુઅલ બની જાય છે, જીવાશ્મ ઉર્જા કહેવાય, ઈંધણ કહેવાય. તો એ ફોસિલ ફ્યુઅલ કે જે ડિરાઇવ્ડ એટલે મેળવવામાં આવે છે એનર્જી એન્ડ રિસોર્સિસ. તો આવા જીવાશ્મ ઈંધણમાંથી મેળવવામાં આવતી ઉર્જા કે એના સોર્સિસ એટલે સ્ત્રોત જે છે એના ઉપર આ બધી જ ક્રિયાઓ આધારિત છે. કઈ ક્રિયાઓ? તો કે આપણા ઉત્પાદનથી શરૂ કરીને ટ્રાન્સપોર્ટેશન સુધીની, ખેતીથી શરૂ કરીને આરોગ્યને લગતી, કાળજીને લગતી બધી જ ક્રિયાઓ છે તેના પર આધારિત છે. As we seek and develop alternative resources of energy, as એટલે જેમ, seek એટલે શોધવું, develop એટલે વિકસાવવું, alternative એટલે વૈકલ્પિક, sources એટલે સ્ત્રોત, એનર્જી એટલે ઉર્જા. તો આપણે ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતને જેમ શોધી અને વિકસાવીએ છીએ તેમ and as we begin to think and live in more efficient ways. begin એટલે શરૂ કરવું, think એટલે વિચારવું, to live એટલે જીવવાનું, more efficient ways એટલે વધુ કાર્યક્ષમ રીતે. તો આપણે જેમ વધુ કાર્યક્ષમ રીતે જીવવાનું શરૂ કરી અને જીવીએ છીએ, વિચારીએ છીએ તેમ we are still left with the undeniable reality that we are still left એટલે આપણે એવા સ્થિતિમાં આવી જઈએ છીએ. undeniable એટલે અનિવાર્ય, reality એટલે વાસ્તવિકતા. તો આપણે અંતે એવી વાસ્તવિકતાની સ્થિતિમાં આવી જઈએ છીએ કે that considerable CO2 emissions, considerable એટલે ધ્યાનમાં લઈ શકાય તેવું, સારા એવા પ્રમાણમાં, CO2 એટલે કાર્બન, એમિશન્સ એટલે એનું નિર્ગમન. તો ધ્યાનમાં લઈ શકાય એવું, ગણના પાત્ર કહી શકાય એવું CO2 નું જે નિર્ગમન છે તે શેમાંથી? તો કે ફ્રોમ ઇકોનોમિક એક્ટિવિટી ઇન ધ ગ્લોબ. ઇકોનોમિક એક્ટિવિટી એટલે આર્થિક પ્રવૃત્તિઓ, ગ્લોબ એટલે વિશ્વ. તો વિશ્વની આર્થિક પ્રવૃત્તિઓ જે છે
એમાંથી આ CO2 નું જે નિર્ગમન થાય છે, બહાર નીકળે છે CO2, એ will continue and એટલે will continue એટલે આ બધું નિર્ગમન છે CO2 નું એ ચાલુ રહેશે and perhaps અને કદાચ escalate over the foreseeable future. escalate એટલે વધારો થવો, foreseeable એટલે નજીકનું, future એટલે ભવિષ્ય. તો નજીકના ભવિષ્યમાં CO2 નું નિર્ગમન છે એ કદાચ વધશે પણ ખરું. જેમ જેમ આપણે જોઈએ છીએ આ બધા વાહનોનો વધુ પડતો ઉપયોગ જે છે એ એસીનો ઉપયોગ, આ બધું જે છે એના કારણે CO2 નું નિર્ગમન વધતું જાય છે. The only cogent way to take the issue head on, only એટલે એકમાત્ર, cogent એટલે સક્ષમ કે સબળ, way એટલે રીત, to take this issue head on, to take issue એટલે મુદ્દો લેવો, head એટલે મુખ્ય બાબત તરીકે. તો આ મુદ્દાને મુખ્ય બાબત તરીકે લેવા માટેનો એક સબળ માર્ગ એ છે કે is to offset the emissions we cannot yet eliminate. offset એટલે સંતુલન કરવું. તો આપણે આ એમિશન્સ ને સંતુલિત કરી શકીએ છીએ. we cannot yet eliminate, yet એટલે તેમ છતાં પણ, eliminate એટલે ઓછું કરવું, હળવું કરવું, પણ આપણે એને હળવું કરી શકતા નથી, ઓછું કરી શકતા નથી, સંતુલિત કરી શકીએ છીએ. નેક્સ્ટ પેરેગ્રાફ. Here is a list of simple things. અહીં આપણને અમુક સામાન્ય બાબતોની એક લિસ્ટ એટલે યાદી આપેલી છે. That everyone can do, કે જે કાર્યો દરેક વ્યક્તિ કરી શકે છે. કયા હેતુથી એ હવે કહે છે. In order to fight against the menace of global warming. In order to એટલે ના હેતુથી, fight એટલે લડવું, menace એટલે જોખમ કે ખતરો, અને ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક ઉષ્ણતા. તો વૈશ્વિક ઉષ્ણતા જે છે એના જોખમ સામે લડવાના હેતુથી આવી સામાન્ય બાબતો જે છે એ આપણે કરી શકીએ છીએ. એન્ડ એટ ધ સેમ ટાઈમ, એટ ધ સેમ ટાઈમ એટલે એ જ સમયે રિડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ્સ. રિડ્યુસ એટલે ઘટાડવું, કાર્બન ફૂટપ્રિન્ટ્સ એટલે કાર્બનની અસરો. તો એવા જ સમયે આપણે કાર્બનની અસરો થોડી ઘટાડી પણ શકીએ છીએ. Some of these ideas are at no cost. Ideas એટલે વિચારો. તો આમાંથી અમુક વિચારો જે છે ને એનો નો કોસ્ટ એટલે કોઈ ખર્ચ થતો નથી. કોસ્ટ એટલે ખર્ચ. Some others require a little effort or investment. Some other એટલે બીજા થોડા વિચારો, આઈડિયા. Require એટલે જરૂર હોવી, a little effort એટલે થોડો પ્રયત્ન, or investment, ઇન્વેસ્ટમેન્ટ એટલે રોકાણ. તો અમુક વિચારો જે છે એ વિચારો માટે થોડા પ્રયત્ન અથવા તો રોકાણની જરૂર પડે છે. બટ કેન હેલ્પ, પણ એ વિચારો કેન હેલ્પ એટલે આપણને મદદ કરી શકે છે. શેના માટે? તો કે સેવ અ લોટ ઓફ મની ઇન ધ મીડિયમ ટુ લોંગ ટર્મ. સેવ એટલે બચાવો, મની એટલે પૈસા, મીડિયમ ટુ લોંગ ટર્મ એટલે મધ્યમથી લાંબા ગાળા સુધીનો સમય જે છે એના માટે એ આપણા પૈસા બચાવી શકે છે ઘણા બધા. Some of this hold out a strong appeal to reason. Some of these એટલે આ જે વિચારો છે એમાંથી અમુક વિચારો. Hold out a strong appeal. Hold out એટલે ધરાવે છે. Strong appeal to reason and judgment. Strong appeal એટલે એક પ્રબળ વિનંતી કે અરજી. રીઝન એટલે સમજણ કે બુદ્ધિ, અને જજમેન્ટ એટલે ડાપણ. તો બુદ્ધિ કે ડાપણની બાબતમાં એક પ્રબળ બાબત આપણને એ ધરાવે છે. એન્ડ આર વર્થ અડોપ્ટિંગ એઝ અ સિટીઝન સ્ટાર્ટર. વર્થ એટલે યોગ્ય, અડોપ્ટિંગ એટલે અપનાવવા જેવું, તો અપનાવવા યોગ્ય. વર્થ અડોપ્ટિંગ એટલે અપનાવવા યોગ્ય. એઝ એટલે તરીકે, સિટીઝન એટલે નાગરિક, સિટીઝન્સ એટલે નાગરિકનું, ચાર્ટર એટલે હકનામું. તો એક નાગરિકના હકનામા તરીકે આ બાબતો, આ વિચારો છે એ અપનાવવા યોગ્ય છે. હવે એવા આઈડિયાઝ આપણે આપેલા છે કે જે આઈડિયાઝમાં ફર્સ્ટ આઈડિયા આપણે આપેલો છે
solar heaters, solar rooftops and solar lanterns. સોલર એટલે સૂર્યને લગતું, સૌર શબ્દ એના માટે છે. તો સોલર હીટર્સ એટલે સૂર્ય ઉર્જા વડે ચાલતું હીટર. સોલર રૂફટોપ્સ એટલે કે અગાસી ઉપર જે સોલર પેનલો ફિટ કરેલી હોય તે. એન્ડ સોલર લેન્ટર્ન્સ, લેન્ટર્ન એટલે આમ ફાનસ થાય પણ અહીં દીવા, તો સોલર લેન્ટર્ન એટલે સૌર દીવા. આ બધી જે વસ્તુઓ છે તે શુડ બી ઇન્સ્ટોલ્ડ ઇન એવરી હાઉસહોલ્ડ. ઇન્સ્ટોલ એટલે ફિટ કરવું, સ્થાપિત કરવું. તો આવા હાઉસહોલ્ડ એટલે દરેક ઘર, તો દરેક ઘરમાં આ બધી વસ્તુઓનો ફિટ કરવી જોઈએ. સ્પેશિયલી ઇન રિમોટ એરિયાઝ, સ્પેશિયલી એટલે ખાસ કરીને, રિમોટ એરિયાઝ એટલે દૂરના વિસ્તારો, અંતરિયાળ વિસ્તારો. તો અંતરિયાળ વિસ્તારોમાં આવું બધું ફિટ કરવું જોઈએ, કારણ કે ત્યાં ઇલેક્ટ્રિસિટી પહોંચાડવી બહુ ખર્ચાળ, મુશ્કેલ બને છે એટલા માટે. અને સોલર ઉર્જા છે એ મફતમાં મળે છે. નંબર 2, અવેરનેસ કેમ્પેન મે બી ઇનિશિએટેડ ફોર યુઝિંગ સોલર લેન્ટર્ન્સ. અવેરનેસ એટલે જાગૃતતા, કેમ્પેન એટલે ઝુંબેશ. શુડ બી ઇનિશિએટેડ, ઇનિશિએટ એટલે શરૂ કરવું, તો જાગૃતતા માટેની ઝુંબેશ શરૂ કરાવવી જોઈએ. શેના માટે? તો કે ફોર યુઝિંગ સોલર લેન્ટર્ન્સ, એટલે કે સૌર દીવાઓ જે છે એનો ઉપયોગ કરવા માટેની જાગૃતતાની ઝુંબેશ શરૂ કરાવવી જોઈએ. એનજીઓઝ, એનજીઓ છે એ શોર્ટ ફોર્મ છે નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ, એટલે કે સ્વયંસેવી સંસ્થાઓ, સરકારની ન હોય એવી સંસ્થાઓ, સેવા કરતી હોય એવી સંસ્થાઓ, એને એનજીઓઝ કહેવાય. તો એનજીઓઝ કેન પ્લે અ વાઇટલ રોલ ઇન ધીસ રિગાર્ડ. પ્લે અ રોલ એટલે ભૂમિકા ભજવવી, વાઇટલ એટલે મહત્વનું. તો આવા એનજીઓઝ છે એ આ બાબતમાં, ઇન ધીસ રિગાર્ડ એટલે આ સંબંધમાં, તો આવા એનજીઓઝ છે એ આ સંબંધમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. મિલિયન્સ ઓફ હાઉસહોલ્ડ્સ આર સ્ટીલ લેકિંગ. મિલિયન્સ ઓફ એટલે લાખો, હાઉસહોલ્ડ એટલે મકાનો, લેકિંગ એટલે ખૂટતું હોવું. તો એવા લાખો મકાનો છે કે જેમાં કંઈક ખૂટે છે. શું ખૂટે છે? તો કે બેઝિક ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી. બેઝિક એટલે મૂળભૂત, ફેસિલિટી એટલે સુવિધા, ઇલેક્ટ્રિસિટી એટલે વીજળી. તો આવા લાખો મકાનો છે કે જેમાં હજુ વીજળીની મૂળભૂત સુવિધાઓ ખૂટે છે. This will prove to be a boon for them. પ્રૂવ એટલે સાબિત થવું, બોન એટલે વરદાન. તો આવા લોકો માટે આ સૌર ઉર્જાનો જે વિકલ્પ છે એ લોકો માટે વરદાનરૂપ સાબિત થઈ શકે તેમ છે, સાબિત થશે. નંબર 3, પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ ધ પ્રિન્ટર. એટલે કે છાપવાનું જે કાર્ય છે એને પ્રિન્ટ આઉટ કહેવાય. તો એ જે મશીનમાંથી પ્રિન્ટ કાઢવામાં આવે એને પ્રિન્ટર કહેવાય. તો આવા પ્રિન્ટરમાંથી પ્રિન્ટ આઉટ માત્ર ત્યારે જ કાઢવું જોઈએ, ઓનલી વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇનએવિટેબલ. ઓનલી વેન એટલે ત્યારે જ, એબ્સોલ્યુટલી એટલે સંપૂર્ણ રીતે, ઇનએવિટેબલ એટલે અનિવાર્ય, સંપૂર્ણ અનિવાર્ય હોય, એકદમ અનિવાર્ય હોય ત્યારે જ પ્રિન્ટરમાંથી પ્રિન્ટ આઉટ કાઢવું જોઈએ. Complete editing should be done before hand. તો કમ્પ્લીટ એટલે સંપૂર્ણ, એડિટિંગ એટલે સુધારા વધારા કે સંપાદન, શુડ બી ડન એટલે કરાવવું જોઈએ, બિફોર હેન્ડ એટલે અગાઉથી. કોઈ પણ પ્રિન્ટરમાંથી પ્રિન્ટ કાઢો એ પહેલાં એડિટિંગ, સુધારા વધારા જે છે એ બધા સંપૂર્ણ કરી લેવા જોઈએ. ઘણીવાર એવું બને કે ધ્યાન ન આપે, સંપૂર્ણ સુધારો ન થાય અને પ્રિન્ટ કાઢી પછી એમાંથી ભૂલો નીકળે એટલે બીજી વખત પ્રિન્ટ કાઢવી. તો આવું ન થવું જોઈએ, એક એ છે. એન્ડ ધેન અને પછી જ ઓનલી ધ પ્રિન્ટ ઓપ્શન શુડ બી એક્સરસાઇઝડ. પ્રિન્ટ ઓપ્શન એટલે પ્રિન્ટ માટેનો વિકલ્પ, એક્સરસાઇઝ એટલે થવો જોઈએ. તો ત્યાર પછી જ પ્રિન્ટ માટેનો વિકલ્પ થવો જોઈએ. ટૂંકમાં પ્રિન્ટનું કાર્ય ત્યાર પછી જ થવું જોઈએ. Reading work could be performed on PC, monitor or laptop. રીડિંગ વર્ક એટલે રીડિંગને લગતું કાર્ય. તો રીડિંગને લગતું કાર્ય જે છે એ પર્સનલ કોમ્પ્યુટરના મોનિટર એટલે કે સ્ક્રીન ઉપર અથવા તો લેપટોપ પર કરી શકાય છે. This would hugely cut down paper consumption. This એટલે આ
કાર્ય કરવાથી યુઝલી એટલે મોટા પ્રમાણમાં કટ ડાઉન એટલે ઘટાડો થવો, પેપર કન્ઝપ્શન એટલે કાગળનો વપરાશ, આવું કરવાથી કાગળના વપરાશમાં બહુ મોટો ઘટાડો થશે. એન્ડ સેવ ન્યુમરસ ટ્રીઝ, સેવ એટલે બચી જવું, ન્યુમરસ એટલે અસંખ્ય, ટ્રીઝ એટલે વૃક્ષો, આવું કરવાથી અસંખ્ય વૃક્ષો બચી જશે. નંબર 4 જોઈએ. ઇટ ઇઝ ઓફન સીન ધેટ, એટલે એ બાબત ઘણીવાર જોવામાં આવેલી છે કે પેમ્પલેટ્સ આર પ્રિન્ટેડ ઇન લાર્જ નંબર્સ, પેમ્પલેટ્સ એટલે ચોપાનિયા, ન્યૂઝપેપરમાં જે આવતા હોય છે એ, ઓફન એટલે ઘણીવાર, પ્રિન્ટેડ એટલે છાપવામાં આવે છે, લાર્જ નંબર્સ એટલે મોટી સંખ્યામાં. તો એવું ઘણીવાર જોવામાં આવે છે કે આ ચોપાનિયા છે એ મોટી સંખ્યામાં છાપવામાં આવતા હોય છે. એન્ડ ઇનડિસ્ક્રિમિનેટલી ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ઓલ એન્ડ સન્ડ્રી, ઇનડિસ્ક્રિમિનેટલી એટલે અંધાધૂંધ, જેમ આવે તેમ, ડિસ્ટ્રીબ્યુટ એટલે વહેંચવું, ટુ ઓલ એન્ડ સન્ડ્રી, ઓલ એન્ડ સન્ડ્રી એટલે બધા જ લોકોને, જેને લાગુ પડે એને પણ અને લાગુ ન પડે એને પણ. વિધાઉટ એની રિગાર્ડ ટુ ધ રિલેવન્સ ટુ ધ રેસિપિયન્ટ્સ, વિધાઉટ એટલે વિના, એની રિગાર્ડ એટલે કોઈ પણ સંબંધ, તો વિધાઉટ એની રિગાર્ડ એટલે કોઈ પણ સંબંધ ન હોય તો પણ, ધેર રિલેવન્સ ટુ ધ રેસિપિયન્ટ્સ, રિલેવન્સ એટલે આધાર અને રેસિપિયન્ટ્સ એટલે મેળવનાર, તો મેળવનાર જે વ્યક્તિ છે એના આધારને ધ્યાનમાં રાખીને કોઈ પણ સંબંધ વિના આ રીતે આ ચોપાનિયા છે એ વેચવામાં આવતા હોય છે. જેને ખરેખર જરૂર ન હોય, જેને ચોપાનીઓ આપવાની જરૂર ન હોય એવા લોકોને પણ વેચી દેવામાં આવતા હોય છે. તો એ વેસ્ટ છે એક પ્રકારનો, એ કહે છે. લેટર એટલે આ બધું વેચાઈ ગયા, ચોપાનિયા વેચાઈ ગયા પછી, ઓન ધીસ ટ્રેસ પેપર્સ લાઈ ડિસ્કાર્ડેડ ઓન સ્ટ્રીટ્સ. હવે ટ્રેસ પેપર્સ એટલે રદ્દી કાગળો, નક્કામાં થઈ ગયા હોય તેવા કાગળો, લાય એટલે પડેલા હોય છે, ડિસ્કાર્ડેડ એટલે ત્યજાયેલા, છોડી દેવાયેલા, ઓન સ્ટ્રીટ્સ એટલે શેરીઓમાં, પછી ચોપાનિયા વાંચીને લોકો ફેંકી દેતા હોય છે. તો આવા રદ્દી કાગળો છે એ શેરીમાં એમના વેરવિખેર પડેલા હોય છે. લિવિંગ એન ઇનોર્મસ બર્ડન ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ, લીવ એટલે છોડીને જવું, ઇનોર્મસ એટલે જોરદાર, મોટું, બર્ડન એટલે બોજો, તો કાર્બન ફૂટપ્રિન્ટ એટલે કાર્બનની અસર, તો કાર્બનની અસરનો એક મોટો બોજો છોડીને આ ચોપાનિયા જતા હોય છે. પ્રિન્ટિંગ ઓફ પેમ્પલેટ્સ શુડ બી રેગ્યુલેટેડ, તો આના માટે શું કરવું જોઈએ એ કહે છે. પ્રિન્ટિંગ એટલે છાપવાનું કાર્ય, પેમ્પલેટ્સ એટલે ચોપાનિયા, રેગ્યુલેટ એટલે નિયમન કરવું, એના માટેના નિયમો ઘડવા. તો ચોપાનિયા છાપવા માટેનું કામ છે એનું નિયમન કરાવવું જોઈએ. એન્ડ disseminated to concerned individuals only, disseminate એટલે વહેંચણી કરવી કે ફેલાવવું, concerned persons એટલે સંબંધિત વ્યક્તિ, તો individuals એટલે વ્યક્તિ, તો આવા ચોપાનિયા જે છે એ માત્ર સંબંધિત વ્યક્તિ, એને લગતા વ્યક્તિ હોય એને જ વેચાવા જોઈએ. નેક્સ્ટ 5 નંબર, ત્યાં પૂછે પ્રેઝન્ટ એર કન્ડિશનર કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ. પ્રેઝન્ટ એટલે અત્યારના સમયના, એર કન્ડિશનર્સ એટલે એસી, કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ એટલે કે અત્યારના સમયના એસીમાં ઘણી બધી કાર્બન ફૂટપ્રિન્ટ એટલે કાર્બનની અસરો જોવા મળે છે. ઇન્સ્ટેડ ઓફ કન્વેન્શનલ એર કન્ડિશનર્સ, કન્વેન્શનલ એટલે જૂના, પરંપરાગત, તો આવા જૂના કે પરંપરાગત એસીના બદલે લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર્સ શુડ બી યુઝડ. લેટેસ્ટ એટલે છેલ્લામાં છેલ્લા સમયના, પાવર સેવર એટલે પાવર બચાવે તેવા, તો છેલ્લામાં છેલ્લા પાવર બચાવે તેવા એર કન્ડિશનર્સનો ઉપયોગ થવો જોઈએ. ઇટ વુડ સેવ ઇલેક્ટ્રિસિટી અપ ટુ 50%. આવા જો એસીનો ઉપયોગ કરવામાં આવે તો એ 50% જેટલી ઇલેક્ટ્રિસિટી છે એને બચાવશે. નંબર 6 માં જોઈએ, ત્યાં પૂછે ડોન્ટ લીવ એપ્લાયન્સીસ ઓન સ્ટેન્ડ બાય મોડ. ડોન્ટ લીવ એટલે છોડી દેશું નહીં. એપ્લાયન્સીસ એટલે વીજળીના સાધનો, વીજળીથી ચાલતા હોય તેવા સાધનો.
સ્ટેન્ડ બાય મોડ એટલે ચાલુ સ્થિતિમાં. તો વીજળીના સાધનોને ચાલુ સ્થિતિમાં છોડી દેશો નહીં. ફોર એક્ઝામ્પલ લાઇટ કે પંખા જે કંઈ હોય એ એમનો ચાલુ રાખીને વહી જતા હોય છે. આવું જોઈએ છે આપણે. એ યુઝ ધ ઓન ઓફ ફંક્શન ઇન ધ મશીન ઇટસેલ્ફ. યુઝ એટલે ઉપયોગ કરો, ઓન ઓફ એટલે ચાલુ બંધ કરવાનું, ફંક્શન એટલે કાર્ય. તો ચાલુ બંધ કરવાનું કાર્ય જે છે ને એ મશીનની અંદર જ એનો ઉપયોગ કરો. ટૂંકમાં મશીનમાં જ એ થઈ જતું હોય સેટિંગ, એવું કરો. નંબર 7, people should be encouraged to use battery driven scooters. એન્કરેજ એટલે પ્રોત્સાહિત કરો. બેટરી ડ્રીવન એટલે બેટરીથી ચાલતું હોય તેવું, અને સ્કૂટર્સ એટલે સ્કૂટર. તો બેટરીથી ચાલતા હોય તેવા સ્કૂટરોનો ઉપયોગ લોકો કરે એ માટે તેને એન્કરેજ એટલે પ્રોત્સાહિત કરવા જોઈએ. વિચ ઇન્વોલ્વ ઝીરો ઇમોશન્સ, કે જે વાહનો જે છે એ ઝીરો ઇમોશન્સ એટલે કાર્બનનો ઝીરો નિર્ગમન ધરાવતું હોય છે. ઇન્વોલ્વ એટલે ધરાવવું. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સ આર નીડેડ. ટેકનોલોજીકલ એટલે ટેકનોલોજીને લગતું, એડવાન્સમેન્ટ્સ એટલે પ્રગતિ અથવા વિકાસ, નીડેડ એટલે જરૂરી છે. તો ટેકનોલોજીને લગતી વિકાસ કે પ્રગતિ જરૂરી છે. શેના માટે? તો કે ફોર શ્યોર એટલે ખાતરી માટે. ટુ ઓગમેન્ટ એટલે વધારો કરવો. શેમાં વધારો કરવો એ હવે આગળ કહે છે. બ્રેકેટમાં આપણે આપ્યું છે એનલાર્જ બાય. હવે એનલાર્જ એટલે વિસ્તાર કરવો. બાય નેક્સ્ટ પેજ ઉપર આપણે આપેલું છે પેજ નંબર 106 પર. બાય એડિંગ ટુ એટલે ઉમેરો કરવો. their present single run which is around 70 km at present. પ્રેઝન્ટ સિંગલ રન એટલે અત્યારની એની દોડવાની એવરેજ જે છે વાહનની, એના વિશે કહે છે કે જે અત્યારે લગભગ 70 કિલોમીટર જેટલી એવરેજ આપતું હોય એમાં વધારો કરે એવો આપણે કંઈક ઉપયોગ કરવો, એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. Such vehicles should be given government subsidy also. Such vehicles એટલે આવા વાહનોને, ગવર્મેન્ટ સબસિડી એટલે સરકારની મદદ. તો આવા વાહનો માટે સરકારની મદદ અપાવી જોઈએ. બીકોઝ એટલે કારણ કે ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ નેગ્લિજિબલ. કારણ કે કાર્બન ફૂટપ્રિન્ટ એટલે કાર્બનની જે અસર છે એ અસર નેગ્લિજિબલ એટલે એકદમ નજીવી, મામૂલી કે ગણી ન શકાય એવી આ વાહનોમાં હોય છે. તો બ્રેકેટમાંથી આપ્યું છે ઇનસિગ્નિફિકન્ટ કે સ્મોલ, મતલબ એકદમ મહત્વની ન હોય તેવી, અથવા સ્મોલ એટલે નાની કે ઓછી. તો આવા વાહનોથી કાર્બન ફૂટપ્રિન્ટની અસર ઘટી જશે, કહેવાનો મતલબ એ છે. તો પાર્ટ 1માં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ પાર્ટ 2માં 8 નંબરના પોઈન્ટથી સ્ટાર્ટ કરશું. ઓકે.